ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ વારંવાર લંબાઈ રહ્યો છે। તેમના જામીન અરજીની સુનાવણી આડે વારંવાર વિઘ્નો આવી રહ્યા છે। આ મુદ્દાને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમર્થકો રોડ ઉપર ઉતરવાના છે। ત્યારે કોણે કરી છે જાહેરાત અને ક્યાં થવાની છે રેલી, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। 5 જુલાઈના રોજ ડેડિયાપાડાની પ્રાંત કચેરીની એટીબીટી બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી મારામારીની ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર જાનથી મારી નાખવાનો ગુનો દાખલ થાય છે અને ત્યારબાદથી તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કેદ છે। તેમને જામીન ઉપર મુક્ત કરવા માટે બચાવ પક્ષના વકીલો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલમાં તેમની જામીન અરજીની સુનાવણી ગુજરાતની હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને સરકારી પક્ષ એટલે કે ફરિયાદી પક્ષ તરફથી કોઈને કોઈ કારણ આગળ કરીને વારંવાર કોર્ટ પાસે મુદ્દતો માંગવામાં આવે છે, જેના કારણે ધારાસભ્યોનો જેલવાસ સતત લંબાઈ રહ્યો છે। દર વખતે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી વખતે મીડિયામાં પણ તેમને જામીન મળશે કે કેમ એ પ્રકારના મુદ્દાને લઈને ખૂબ ચર્ચાઓ થાય છે, ખૂબ ઇન્ટરવ્યુ થાય છે, પરંતુ કોઈને કોઈ કારણોસર તેમના જામીનની સુનાવણી ટાળવામાં આવી રહી છે। ત્યારે વારંવાર આવું થવાના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। તેઓ દોષનો ટોપલો ભારતીય જનતા પાર્ટી ઉપર ઢોળી રહ્યા છે, પરંતુ હવે આ સમાચાર સાથે એક અન્ય સમાચાર પણ આવ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની જેલ મુક્તિ માટે રોડ રસ્તા ઉપર ઉતરવાની તૈયારી કરી ચૂક્યા છે। આજે ગુજરાત આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવેલી જાહેરાત મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં 1 સપ્ટેમ્બર 2025ના રોજ સોમવારે સવારે 10 કલાકે રાજપીપળાના હરસિદ્ધિ માતા મંદિરથી લઈને એક પદયાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે। આમ કાયદાકીય લડત લડી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હવે તેમની પાર્ટી રોડ રસ્તા ઉપર ઉતરવાનું મન બનાવી ચૂકી છે અને તેમણે જાહેરાત પણ કરી છે। હવે આ રેલીને વહીવટી તંત્ર એટલે કે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર મંજૂરી આપે છે કે કેમ એ પણ જોવાનું છે। આગળ શું થવાનું છે, જ્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજપીપળામાં આ પદયાત્રા કરવાના છે અને એનો હેતુ છે ધારાસભ્યની જેલ મુક્તિ। તો આ જ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા